અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વડલી ગામમાં હત્યા. પ્રેમ લગ્ન બાદ પત્ની રિસાઈને માતા પિતાના ઘેરે જતી રહી હતી, જેની અદાવતમાં બજારમાં જ બનેવીએ શાળાને પેટમાં પાટું મારીને પાડી દઈ લાકડાથી પેટના ભાગે માર મારવામાં આવ્યો. મૃતક વડલી ગામના પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવીએ પેટના ભાગમાં પાટું વડે તેમજ લાકડા વડે બજારમાં માર મારતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. મૃતક યુવકના પિતા જીલુભાઈ પાલાભાઈ સોલંકીએ આરોપી રમેશભાઈ દાદુભાઈ બાંભણિયા રહેવાસી રોઈસાવાળા સામે તેમના પુત્રની હત્યા કરાયાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાવી છે. પ્રાપ્ય વિગતો મુજબ ફરિયાદી જીલુભાઈ સોલંકીની દીકરી દયાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હોય તેમનો રોઈસા રહેતો પતિ એવો આરોપી રમેશ બાંભણિયા દયાબેનને દુઃખ ત્રાસ આપતો હોવાના કારણે તેઓ તેના પતિ રમેશ બાંભણિયાનું ઘર છોડી તે વડલી ગામે પોતાના પિયરિયામાં રહેવા જતી રહેલી. જે બાબતનું મન દુઃખ રાખી તેમના શાળા મૃતક પ્રવીણભાઈ સોલંકી ગામમાં દૂધ લેવા આવતા આરોપી રમેશ બાંભણિયા દ્વારા પેટના ભાગે પાટું મારી, લાકડા વડે પેટના ભાગે મૂઢ માર મારી, ગાળો આપી જેવલોણ હુમલો કરી દીધો હતો, જેથી પ્રવીણભાઈનું મોત થતાં મામલો હત્યામાં પલટાયો હતો. મૃતક યુવકની લાશને જાફરાબાદ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવામાં આવી હતી. નાગેશ્રી પોલીસ દ્વારા આરોપી રમેશ બાંભણિયાને પકડી પાડવા તપાસની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે.